પ્રાથમિક શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવતા શિક્ષકોમાં વિરોધ વંટોળ જાગ્યો છે। ત્યારે આ કાયદાની વિરોધમાં વડોદરા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 1 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે પ્રાથમિક શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરવા માટેનો કાયદો પસાર કર્યો છે। જે કાયદાના નિર્ણયના વિરોધમાં પ્રાથમિક શિક્ષક સંઘમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે આ કાયદા અંગે ફેર વિચારણા કરવા માટે વડોદરા જિલ્લા સંઘ દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરવા હેતુસર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને મેમોરેન્ડમ આપ્યું હતું અને તેઓએ તેમની રજૂઆત કરી સુપ્રીમ કોર્ટના કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો। આ અંગે વડોદરા જિલ્લા શિક્ષણ સંઘના અગ્રણીએ વિસ્તૃતમાં જણાવ્યું હતું કે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાંથી આવીએ છીએ એક આ ટેટની પરીક્ષા માટે આવેદન ઓકે સર। ગત 1 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદો પસાર કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષકોએ ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવી પડશે એવો નિર્ણય આપવામાં આવ્યો છે। તેના વિરોધમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એના વિરોધમાં કાર્યક્રમો આપવામાં આવેલા છે અને એ કાર્યક્રમો અંતર્ગત આજ રોજ અમે માન્ય વડાપ્રધાન શ્રીને માન્ય કલેક્ટર શ્રી દ્વારા મેમોરેન્ડમ આપવા આવ્યા છીએ અને આ જે ચુકાદો આવ્યો છે તેની સામે સ્પષ્ટ શબ્દોમાં અમે આ વખોડી કાઢીએ છીએ।